રામ રામ દોસ્તો. ઘણા બધા લોકો મારી યુટ્યુબ ચેનલમાં જોડાયા, ઘણા લોકોએ મને મેસેજો કર્યા, ઘણા લોકોએ સબસ્ક્રાઇબ્સ કરી અને ઘણા લોકોએ મારા વિડીયો જોયા પણ ખરા. ખરેખર તમારા મળેલા સાથ સહકારથી હું બહુ જ ખુશ છું અને હું આશા રાખું છું કે તમારી જોડે એવા મેસેજો, એવી દેશ વિદેશની વાતો અને એવા પ્રસંગો લઈને આવું કે જેનાથી કરીને તમને પણ એ વાતો સાંભળવાની, એ મારા અનુભવો જાણવાની અને એમાંથી કંઈક શીખવાની પ્રેરણા મળે. હમણાં 2 દિવસ પહેલાં જ તમે બધાએ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો હશે. તો આજે મને થયું કે આપણે ગુરુ પૂર્ણિમાના વિશે થોડી વાત કરી. ગુરુ પૂર્ણિમા આપણા દેશમાં, ઇન્ડિયામાં, ગુજરાતમાં, ભારતની અંદર લગભગ દરેક જગ્યાએ બહુ મોટા પાયે ઉજવાતી હોય છે. પરંતુ અહીંયા વિદેશમાં ચાલુ દિવસે, અઠવાડિયાના દિવસોમાં વચ્ચે જે કોઈ બી તહેવાર આવતા હોય એ લગભગ થોડું ઘણું સેલિબ્રેશન શનિ રવિમાં થતું હોય છે અને એમાં પણ ગુરુ પૂર્ણિમાનું જેટલું સેલિબ્રેશન આપણા ભારત દેશમાં થાય છે એટલું અહીંયા થતું નથી. એમાં પણ જે અહીંયાની લોકલ પબ્લિક છે, જે ઓસ્ટ્રેલિયન લોકો છે, જે બીજા બહારથી આવેલા જે ભૂરિયા લોકો જેને આપણે કહીએ, જે ઇંગ્લિશ લોકો કહીએ, કે જે વેસ્ટર્ન કલ્ચર કહીએ, એની અંદર ભક્તિ, સ્પિરિચ્યુઆલિટી કે ગુરુ એ એમના માટે એવું કંઈ છે જ નહીં. કારણ કે એ લોકો એમની નોર્મલ જિંદગીમાં એમનું ભક્તિ કરતાં એમની લાઈફ વધારે સાયન્સ બેઝ અને વધારે પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફ એમની હોય છે. ઘણા ખરા લોકો એમના ટીચરને રિસ્પેક્ટ કરતા હોય છે, પણ એમના માટે ગુરુ પૂર્ણિમા જેવો કોઈ દિવસ હોતો નથી. ક્યારેક સ્કૂલમાંથી ટીચર સ્કૂલ છોડીને જવાના હોય, કે ટીચરનો બર્થડે હોય, યા એવો કોઈ સ્પેશિયલ દિવસ હોય ત્યારે એ લોકો એમના સ્કૂલના શિક્ષકને જઈને કંઈક ગિફ્ટ આપતા હોય છે. બીજું કે ઘણા ખરા લોકો જે સ્પોર્ટમાં ટ્રેનિંગ લેતા હોય, જેમના સ્પોર્ટ્સના કોચ હોય, કોઈ ગેમના કોચ હોય, એમનું એ રીતનું રિસ્પેક્ટ કરતા હોય છે. અહીંયાની કંપનીઓમાં પણ, અહીંયાની ફેક્ટરીઓમાં પણ જ્યારે તમે જાઓ ત્યારે કોઈનું કોઈ તમને ટ્રેનિંગ આપવાવાળું, તમને કોચિંગ આપવાવાળું, તમને કામમાં કંઈક શીખવાડવાવાળો કોઈક સિનિયર માણસ હંમેશા હોય છે. પણ આપણા જેવી ગુરુ શિષ્યની પરંપરા કે જે જન્મથી માણસ મરે ત્યાં સુધી જે ચાલતી હોય, એવી કોઈ પરંપરા અહીંયાના વેસ્ટર્ન વર્લ્ડમાં ચાલતી હોતી નથી. તો આ થઈ અહીંયાની વિદેશની ગુરુ પૂર્ણિમાની વાત. હવે આપણે અને ઇન્ડિયાની ગુરુ પૂર્ણિમાનો એક ડિફરન્ટ. ઇન્ડિયામાં તમે ગુરુ પૂર્ણિમા આપણા દેશમાં મનાવી હશે, તમે ગુરુ ગાદીએ ગયા હશો, તમે દર્શન કર્યા હશે, તમે પ્રસાદ લીધો હશે, આરતી પૂજાપાઠ કર્યો હશે, દાન દક્ષિણા કર્યું હશે. આ સાથે સાથે ગુરુ પૂર્ણિમાનો જે તહેવાર ઉજવાય છે એની પાછળનું મેઇન કારણ શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે. ગુરુ પૂર્ણિમાના દિવસની મેઇન યાદ રાખવા જેવી વાતો કે આ અષાઢ મહિનાની પૂનમમાં આ તહેવાર આવે છે, જે નોર્મલી જૂન કે જુલાઈ મહિનામાં ગમે ત્યારે આ અષાઢ મહિનાની પૂનમ આવતી હોય છે. આ તહેવારને બુદ્ધિસ્ટ લોકો પણ, ભગવાન બુદ્ધે પહેલું પ્રવચન આપણા સારનાથ ઉત્તર પ્રદેશમાં આ દિવસે આપ્યું હતું, એ લોકો એને એ રીતે પણ ઉજવતા હોય છે. પણ મેઇન હિન્દુઓ માટે વેદવ્યાસે, આ વેદવ્યાસનો જન્મદિવસ છે. અને વેદવ્યાસ કે જેમણે મહાભારત લખ્યું હતું, જેમણે વેદોની રચના કરી હતી, જેમણે બ્રહ્મસૂત્ર લખ્યું હતું, એવા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ પણ આ છે. અને એના લીધે પણ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. આને ઘણી જગ્યાએ વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને આ જ એવો દિવસ છે જ્યારથી ચાતુર્માસની શરૂઆત થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આખા ભારત દેશમાં કોઈ મ્યુઝિક શીખતું હોય, કોઈ ડાન્સ શીખતું હોય, કોઈ યોગા શીખતું હોય, તો એ લોકો પણ એમના ગુરુઓના વંદન કરતા હોય છે. અને આ દિવસે સ્કૂલ કોલેજોમાં પણ આપણા ભારત દેશમાં નોર્મલી છોકરાઓ એમના ટીચરને રિસ્પેક્ટ કરતા હોય છે અને ત્યાં પણ એક સેલિબ્રેશન થતું હોય છે. પણ વિદેશની સ્કૂલોમાં ગુરુ પૂર્ણિમાનું કોઈ એવું સેલિબ્રેશન અલગથી થતું નથી.
આ સિવાય આપણે વાત કરીએ, ગુરુ પૂર્ણિમા એ જ્ઞાનનો દિવસ કહી શકાય કે જેમાં ગુરુ શિષ્યને જ્ઞાન આપે, શિષ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરે ને એનાથી એના જીવનનું અજ્ઞાન અને અંધકાર દૂર થાય. હવે હું રબારી સમાજથી જોડાયેલો છું, એટલે રબારી સમાજની પણ જ્ઞાન અજ્ઞાનની આમાં મારે વાત તો કરવી જ રહી. તમે જાણો છો કે આપણા મોટા મોટા મંદિરો, મોટી મોટી ગુરુગાદીઓ, આપણા તેજસ્વી ગુરુઓ, આપણા મોટા મોટા ધર્મરત્નો અને આપણા સમાજના આગેવાનો કે જે હંમેશા સમાજનું ભલું કરવા માટે દોડતા હોય, સમાજનું અજ્ઞાન દૂર કરવાને, અંધશ્રદ્ધા દૂર કરવા માટે એ લોકો કોશિશ કરતા હોવા છતાં પણ આપણા રબારી સમાજમાં હજુ પણ મોટા ભાગે અંધશ્રદ્ધાઓ બહુ જ પ્રસરાયેલી છે. કેવી અંધશ્રદ્ધા હોય, એ અંધશ્રદ્ધાની અસર કેવી વ્યક્તિ, સમાજ અને કુટુંબમાં હોય, એની હું તમને થોડી વાત કરીશ. અમુક વર્ષો પહેલાં મેં આ સાંભળેલી વાત છે. આપણા રબારી સમાજની એક યુવતી કે જેને પરણ્યાના અમુક વર્ષો સુધી બાળક નહોતું રહેતું, એને બાળકની તકલીફ હતી, એને શેર માટીની ખોટ હતી. એ કોઈ એક વ્યક્તિ જોડે જાય છે. એ વ્યક્તિ એને કીધું કે હું તને ડૉક્ટરના દવાખાનાના પગથિયા ચડવા નહીં દઉં ને તારા ઘરે 9મા મહિને બાળક હશે, છોકરો હશે. આ વાત સાંભળ્યા પછી એ યુવતી મનોમન પોતાના મનમાં ગ્રંથિ બનાવી લે છે કે હવે મને 9મા મહિને મારા ઘેર છોકરો જન્મશે. એમ કરીને એના મનમાં ગ્રંથિ બનાવે છે. એ મનમાં ને મનમાં ચિત્ર ઊભું કરે છે કે એના સારા દિવસો જઈ રહ્યા છે. અને એના ઘરવાળાનો બી એ વસ્તુ વાત કરે છે. ઘરવાળા પણ એ બધું સ્વીકારી લે છે. અને આખું ઘર જાણે આનંદ ઉલ્લાસથી કે ભાઈ હવે અમારા સારા દિવસો છે અને 9મા મહિને અમારા કુટુંબમાં બાળકનો જન્મ થશે, એ રીતે એ લોકો ટાઈમ વિતાવે છે. એનો જ્યારે 7મો 8મો મહિનો આવે છે ને જે શ્રીમંતની વિધિ કરવાની હોય, એ લોકો વાજતે ગાજતે શ્રીમંતની વિધિ કરે. એમના ઘરે બધા જ સગાવાલા મહેમાન આવે છે. સારો એવો ખર્ચો કરીને બધાને જમાડીને જે થતી હોય વિધિ કરે છે. એ પછી 9મા મહિને એ આપણા રબારી સમાજની ભોળી સ્ત્રી દવાખાને જાય છે ડૉક્ટર જોડે. અને ડૉક્ટર જ્યારે પૂછે છે એને કે બેન બોલો કેમ આવું પડ્યું તમારે, તો એ એવો જવાબ આપે છે કે ડૉક્ટર સાહેબ, મારા પેટમાં છોકરો છે અને મારે એની ડિલિવરી કરવાની છે, એટલે હું એની તારીખ લેવા માટે આવી છું કે તમારી હોસ્પિટલમાં એડમિટ થઈને મારા 9 મહિના પૂરા થાય છે ત્યારે હું બાળકનો જન્મ આપીશ. એટલે ડૉક્ટરે નિખાલસભાઈએ પૂછ્યું કે બેન લાવો તમારા રિપોર્ટ, તમે ક્યાં આ ચેક કરાવ્યું છે, શું તમે પ્રેગ્નન્ટ છો કે નહીં, અમારે જોવું પડે. અને આપણા સમાજની એ ભોળી યુવતી એ ડૉક્ટરને એવું કહે છે કે ના, મને તો જે કીધેલું છે ભાઈ એને મને એમાં વિશ્વાસ છે અને મારે તો પેટમાં બાળક છે, કોઈ રિપોર્ટ કરાયેલા નથી, તમે મને ખાલી તારીખ આપો ક્યારે હું એડમિટ થઉં. ડૉક્ટર વિચારમાં પડે છે ને એમ કહે છે કે બેન અમારે તમારું ચેક કરવું પડશે. એ લોકો એનું ચેકિંગ કરે છે, એનું જે અલ્ટ્રાસાઉન્ડ થતું હોય એ કરે છે અને એમને કહે કે બેન તમે પ્રેગ્નન્ટ નથી, તમારા કોઈ બાળક નથી તમારી અંદર. તો આપણા રબારી સમાજની એ યુવતી કે જેણે મનમાં ગ્રંથિ બનાવી લીધી હતી કે 9 મહિનાથી મારા શરીરમાં બાળક છે, જેનું શ્રીમંત પણ થઈ ચૂક્યું છે અને એ લોકો મનોમન માની ચૂક્યા છે કોઈના કહેવાથી, એ કહે ડૉક્ટરને કહે છે કે ભાઈ તમે ડફોર છો, તમને કંઈ ખબર નથી પડતી, તમે નહીં સમજો. એ ડૉક્ટર જોતો રહી જાય છે અને એણે એમ કહે કે બેન તમારે બીજે ચેક કરાવવું હોય તો કરાવી લો. એ પછી એ લોકો બીજા ડૉક્ટર જોડે જાય છે, એની એ જ કહાની. ત્રીજા ડૉક્ટર જોડે જાય છે, એની એ જ કહાની. 3 ડૉક્ટરોને બતાવીને પછી એ ચોથા ડૉક્ટર જોડે જાય છે અને એ પણ જ્યારે સેમ જવાબ આપે છે કે તમારું અલ્ટ્રાસાઉન્ડ કર્યું, અમે તમારું ચેક કર્યું અને કોઈ બાળક નથી અને આ તમારું જે પેટ વધેલું છે તો ચરબીના થર જામેલા છે. હવે આ બધું જ સાંભળીને આપણા સમાજની એ સ્ત્રી એના મનથી ભાંગી જાય છે અને પછી એના ઘર પરિવારો પર પણ જાણે દુઃખની આફત તૂટી પડી હોય એવું થાય છે.
હવે જે વ્યક્તિએ એમને કીધું હતું કે તને 9મા મહિને બાળક થશે, આ પરિવાર પાછું એની જોડે જાય છે, તો એ વ્યક્તિ નિખાલસપણે કહી દે છે કે ભાઈ બાળક તો હતું પણ તમે મારામાં શ્રદ્ધા ના રાખી એટલે એ બાળક પાછું ગતું. મિત્રો, આ ઘટના પછી હવે શ્રીમંત તો થઈ ચૂક્યું હતું. પછી આ પરિવાર પાછો એમના ઘરે જઈને હવે સમાજને શું જવાબ આપવો, કુટુંબના બીજા સગાવાલાઓને શું કહેવું, એટલે બીજું એક નાટક કરવામાં આવે છે એમના ઘરે કે બાળક ખરાબ હતું અને અંદર જ મરી ગયું અને ડૉક્ટરે કાઢી લેવું પડ્યું, ઓપરેશન કરીને એને કાઢી લેવું પડ્યું. આ નાટક કર્યા પછી એ આપણા સમાજની સ્ત્રીએ પથારીમાં ખાલી 1.5 મહિના જેટલું એમનેમ જ રહેવું પડે છે. ફરી પાછા સમાજના લોકો એની ખબર જોવા આવે છે, એને આશ્વાસન આપે છે કંઈ નહીં, ભગવાન તને ફરી બાળક આપશે. અને આ બધી ઘટનાઓની અસરથી સમાજની એ સ્ત્રી જાણે એક પ્રકારના ડિપ્રેશનમાં આવી જાય છે. તમે મારી વાતને સમજી રહ્યા છો કે એક નાની અંધશ્રદ્ધા, એક નાનું ખોટું પગલું કઈ રીતે એ વ્યક્તિને કે જે આપણા સમાજની સ્ત્રી હતી ભોળી, એની માનસિક પરિસ્થિતિ શું થઈ હશે તમે વિચારી શકો છો. એના પછી એનો કુટુંબ, એ વ્યક્તિ દુઃખી થઈ, એનું કુટુંબ દુઃખી થયું. અને જ્યારે આવી ભોળી વ્યક્તિ જ્યારે ડૉક્ટર જોડે જઈને એવું કહેતી હોય કે મારા પેટમાં બાળક છે, કે મને કોઈએ કીધું છે ડાયરેક્ટ 9મા મહિને જઈને, એટલે ડૉક્ટરના દિમાગમાં એક સમાજની શું ઇમેજ જતી હશે, કે આ સ્ત્રીનું શું દિમાગ છે કે 9 મહિના સુધી ક્યાંય ચેક નથી કરાયું અને સીધી હવે આવીને એમ કહેતી હોય કે તમે મને તારીખ આપો મારે ડિલિવરી કરવા માટે. મારો કહેવાનો મતલબ, ગુરુ પૂર્ણિમામાં જ્યારે આપણે જ્ઞાનની વાતો કરતા હોઈએ ત્યારે સમાજમાં રહેલી આવી અજ્ઞાનની વાતોને પણ આપણે દૂર કરવી જોઈએ. જ્ઞાન એ જ હોય કે જે અજ્ઞાનને દૂર કરી શકે. શ્રદ્ધા એને જ કહેવાય કે જે અંધશ્રદ્ધાને દૂર કરી શકે. અને આ પરિસ્થિતિના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક આપણે બધા પણ છીએ. આપણે આટલું ભણ્યા, આપણે આટલું આગળ વધ્યા, આપણો આર્થિક વિકાસ થયો, આપણું નોલેજ વધ્યું, પણ શું આપણે આપણા સમાજમાંથી આવી અંધશ્રદ્ધાઓ દૂર કરી શક્યા? આજે આપણે વિચારવું જોઈએ. જે ભણેલા લોકો છે એને મારી નમ્ર વિનંતી છે કે તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમારા આજુબાજુ સગાવાલાઓમાં ક્યાંય કોઈ પણ સ્ત્રી કે જેના બાળકનો પ્રોબ્લેમ હોય તો એને મેડિકલ સાયન્સનો રસ્તો પહેલાં બતાવવો. દવા અને દુવા બંને સાથે લઈને ચાલવું. આજે ખબર છે કે બાળકના જન્મ લેવાની પ્રક્રિયા મેડિકલ સાયન્સમાં જે ભણેલા ગણેલા છોકરાઓ છે, જે ભણેલી ગણેલી છોકરીઓ અને યુવતીઓ છે, એમને બહુ સારી રીતે ખબર છે કે બાળકનો જન્મ કઈ રીતે થાય, છોકરો અને છોકરીના જન્મ થવા માટે શું પરિબળો જવાબદાર છે. એ છતાં પણ ઘણી આપણા રબારી સમાજની યુવતીઓ એક બાળકની માટે ભટકતી હોય છે અને એમાં પણ પાછો છોકરો જ જોઈએ. આ આપણા સમાજના માટે એક કલંક વસ્તુ છે. હું આશા રાખું, આપણે બધા આશા રાખીએ કે આપણા શ્રદ્ધાના કેન્દ્રો સાયન્સ જોડે ને મેડિકલ સાયન્સની જોડે જોડાય. આપણે બધા આશા રાખીએ કે આપણા મંદિરો, આપણી ગુરુગાદીઓ અંધશ્રદ્ધાથી ભટકતા લોકોને એક દવા અને દુવાનો રસ્તો બતાવે, એમને એક મેડિકલ સાયન્સનો રસ્તો બતાવે. જો એમની જોડે કોઈ આવું ભટકતું વ્યક્તિ આવ્યું હોય તો એને એમ કે બેન તમે તમારા રિપોર્ટ કરાવો, તમે તમારા કોઈ હોર્મોનની કમી હોય, કોઈ વિટામિનની કમી હોય, તમારા શરીરમાં કોઈ કમી હોય તો તમે એનું ચેકઅપ કરાવો. અને જ્યારે સમાજ આ દિશામાં આગળ વધશે, આ વિડીયોના માધ્યમથી હું સમાજના આગેવાનોને, આ વિડીયોના માધ્યમથી હું રબારી સમાજની ગાદીઓના ગુરુઓને, આ વિડીયોના માધ્યમથી હું રબારી સમાજના ધર્મગુરુઓને એક નમ્ર અપીલ કરવા માગું છું કે સમાજની અંદર શ્રદ્ધા જરૂરી છે, શ્રદ્ધાનો કોઈ વિરોધ નથી, પણ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે આપણે હજુ ખૂબ જ પ્રયત્નો કરવા જરૂરી. નાના મોટી આ બધી મોટી મોટી વાતો છે, ભૂલચૂક થઈ હોય તો એની માફી માગું છું, પણ
જ્યારે આપણે ગુરુ પૂર્ણિમાની વાત, જ્યારે આપણે જ્ઞાનની અને ભક્તિની વાત કરતા હોઈએ તો જ્ઞાન એ જ હોઈ શકે કે જે અજ્ઞાનને દૂર કરે, ભક્તિ એ જ હોઈ શકે કે જે અંધશ્રદ્ધાને દૂર કરે, આપણું ભણતર એ જ હોઈ શકે કે જે આપણને સાચા રસ્તે લઈ જાય. હું આશા રાખું છું કે સમાજ એમાં ચાલતી અંધશ્રદ્ધાઓથી મુક્ત થાય અને એવા કિસ્સાઓ ના બને કે જેથી સમાજની કોઈ ભોળી યુવતીઓ, સમાજની કોઈ ભોળી સ્ત્રીઓ માનસિક આઘાતમાં, અનેક બીમારીઓમાં જતી રહે અને બાળક માટે અલગ અલગ જગ્યાએ ભટકતી રહે અને એમનું મેડિકલ ચેકઅપ ના કરાવે ને અંતે એ સ્ટેજે પહોંચી જાય એમની ઉંમર કે પછી બાળક થવું શક્ય જ ના રહે. ધન્યવાદ.